હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ, જેમાં આપણે જોવાના છે સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 4। ઉકેલ શોધો x - 5 ભાગ્યા 3 બરાબર x - 3 ભાગ્યા 5। આપણે આનો ઉકેલ શોધવાનો છે। જો તમે અમારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આગળના વિડિયો નામ મળી શકે। શરૂ કરીશું આપણે હવે દાખલા નંબર 4। આનો આપણે ઉકેલ શોધવાનો છે। શું કરીશું આપણે? અહીં છેદમાં 3 આપેલા છે, અહીંયા આગળ છેદમાં 5 આપેલા છે। તો સૌથી પહેલા આ છેદ દૂર થાય એ માટે આપણે બંને બાજુ કોઈ એક સંખ્યા વડે ગુણીશું। શું કરીશું? બંને બાજુ કોઈ એક સંખ્યા વડે ગુણીશું। 5 અને 3 ને દૂર કરવા માટે કઈ સંખ્યા વડે ગુણીશું? તો આપણે 15 વડે। કઈ સંખ્યા વડે? 15 વડે લખીશું। બંને બાજુ 15 વડે ગુણતા, બંને બાજુ 15 વડે ગુણતા। તો આપણે પહેલા ડાબી બાજુ 15 વડે ગુણી દઈશું। 15 ગુણ્યા x - 5 ભાગ્યા 3 બરાબર આ બાજુ પણ 15 વડે ગુણી દઈશું। x - 3 ભાગ્યા 5। શું કર્યું? આપણે બંને બાજુ 15 વડે ગુણી દીધા। હવે અહીંયા આગળ ભાગાકારમાં 3 છે, અહીં ગુણાકારમાં 15, અહીં ભાગાકારમાં 5 છે, ગુણાકારમાં 15। તો 3 પંચું કેટલા થાય? 15 ઉડાડી દઈશું। અહીં આગળ 5 તરી 15 શું થશે? ઉડી જશે। તો વધ્યું શું? 5 ગુણ્યા કૌંસમાં x - 5 બરાબર 3 ગુણ્યા કૌંસમાં x - 3 આવું વધશે। હવે આ 5 ને આપણે અંદર કૌંસની અંદર બંને સાથે ગુણી દઈશું। આ 3 ને આપણે કૌંસની અંદર બંને સાથે ગુણી દઈશું। તો સૌથી પહેલા x સાથે ગુણીએ તો કેટલા થાય? 5x। 5 ને આપણે x સાથે ગુણીએ તો 5x થશે। અહીંયા આગળ નિશાની માઈનસ આવે તો માઈનસ કરીશું। 5 ને 5 સાથે ગુણીએ તો પાયો પાયો 25 બરાબર 3 ને આપણે x સાથે ગુણીશું તો કેટલા થશે? 3x। એ માઈનસ નિશાની તો માઈનસ કરશું। 3 નો ગુણાકાર 3 સાથે 3 તારી 9 થશે। હવે આપણે શું કરીશું? તો x ચલવાળા પદો ભેગા લાવીશું અને સંખ્યાવાળા પદોને ભેગા કરીશું। તો 5x અને 3x ને આપણે જોડે લખીશું। તો 5x આ 3x આપણે ડાબી બાજુ લઈએ તો કેવા થઈ જશે? માઈનસ થઈ જશે। આ બાજુ આપણને માઈનસ નું આપેલા, આ 25 પેલી બાજુ જાય તો કેવા થઈ જશે? પ્લસ। કેમ? કે અહીંયા માઈનસ આપેલા છે તો પેલી બાજુ જાય તો કેવા થઈ જાય? પ્લસ થઈ જાય। હવે 5x માંથી 3x બાદ કરીએ તો કેટલા વધે? 2x બરાબર આ -9 વત્તા પછી માઈનસ પ્લસ શું થાય? માઈનસ એટલે બાદબાકી કરવાની। 25 માંથી 9 જાય તો 16 વધે। કેટલા વધે? 16 વધે। આપણે ફક્ત x ની કિંમત જોઈએ છે, આ બે ગુણાકારમાં છે એને આપણે પેલી બાજુ મોકલશું તો ભાગાકારમાં જશે। તો x બરાબર 16 ભાગ્યા 2। હવે આપણે 16 ને 2 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે? 8। કેટલો આવે? 8 જવાબ આવે। 8 દુ 16 થશે। x બરાબર કેટલો જવાબ મળે આપણને? 8 મળ્યો। આ રીતે આપણે દાખલા નંબર 4 નું સોલ્યુશન જોયું। જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે।